સુરતમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલા રઘુવીર સિલ્વર સ્ટોન નામની બિલ્ડિંગના બીજા માળેથી 8 વર્ષનું બાળક નીચે પટકાયું હતું. અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો દીકરો મસ્તી કરતો હતો. તે દરમિયાન બીજા માળેથી નીચે પટકાયો હતો, જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને સારવાર માટે 108માં એમ્બ્યુલન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્રમિકોનો સંતાનોને નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે અભ્યાસ કરવામાં આવે છે. અભ્યાસ બાદ બાળકો મસ્તી કરતા હતા. મસ્તી કરતા બાળકનો પગ સ્લીપ થયો ને બીજા માળેથી નીચે પટકાયો હતો. 108માં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ બાળકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. માતા પિતાનું ધ્યાન ન હોય તેવા સમયે મસ્તી કરતા બાળકો સાથે આ પ્રકારની દુર્ઘટના થતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકની સારવાર ચાલી રહી હોવાનું સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જોકે બાળક ગંભીર હોવાનું તબીબો દ્વારા કહેવાયું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ.